શું ધુરંધર 2 ફિલ્મના ડરથી પાકિસ્તાની એજન્સી આઈએસઆઈમાં ગભરાટ ફેલાયો છે? પાકિસ્તાની પોલીસ સામાન્ય લોકોની પણ તપાસ કરી રહી છે. તેવા સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડીયો પાછળનું રહસ્ય શું છે? શું આ ફિલ્મનો પ્રભાવ છે કે પછી કોઈ જૂની ઘટના? કેવી રીતે ધુરંધર 2 ફિલ્મે એ બોલિવૂડના તમામ જૂના રેકોર્ડ તોડીને વિશ્વભરમાં 600 કરોડનો આંકડો પાર કર્યો? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું ધુરંધર 2 ફિલ્મના ડરથી પાકિસ્તાની એજન્સી આઈએસઆઈમાં ગભરાટ ફેલાયો છે? પાકિસ્તાની પોલીસ સામાન્ય લોકોની પણ તપાસ કરી રહી છે. તેવા સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડીયો પાછળનું રહસ્ય શું છે? શું આ ફિલ્મનો પ્રભાવ છે કે પછી કોઈ જૂની ઘટના? કેવી રીતે ધુરંધર 2 ફિલ્મે એ બોલિવૂડના તમામ જૂના રેકોર્ડ તોડીને વિશ્વભરમાં 600 કરોડનો આંકડો પાર કર્યો? અત્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ખોલો એટલે માત્ર એક જ નામ સંભળાય છે, ધુરંધર 2. આ ફિલ્મના મીમ્સ હોય કે તેના ગીતો, લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ સાતમા આસમાને છે. પરંતુ આ ક્રેઝની વચ્ચે પાકિસ્તાનના કેટલાક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ધુરંધર રિલીઝ થયા પછી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈમાં એટલો ગભરાટ ફેલાયો છે કે તે રસ્તા પર ચાલતા સામાન્ય લોકોની પણ તપાસ કરી રહી છે. શું ખરેખર આ ફિલ્મનો આટલો પ્રભાવ છે? અને આજે આપણે જાણીશું કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મે કેવા ઇતિહાસ રચ્યા છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દુકાનનું શટર બંધ છે અને તેની આગળ એક વૃદ્ધ વ્યક્તિ ધાબળો ઓઢીને સૂતો છે. અચાનક 5-6 લોકો આવે છે અને વૃદ્ધને ઉઠાડીને તેમની કડક તપાસ શરૂ કરી દે છે. આ સિવાય ફૂટપાથ પર સૂતા લોકો અને રસ્તા પર ચાલતા લોકોની તલાશી લેતા હોય તેવા અનેક વિડીયો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો એવો દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાનમાં ભારતીય જાસૂસોનો એટલે કે ઇન્ડિયન સ્પાઇસ નો ડર એટલો વધી ગયો છે કે આઈએસઆઈ દરેક વ્યક્તિને શંકાની નજરે જોઈ રહી છે. શું આ વિડીયો ખરેખર ધુરંધર 2 ફિલ્મ રિલીઝ થયા પછીના છે? મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે આ દાવાઓ પાયાવિહોણા છે. મીડિયાના અહેવાલોમાં જાણવા મળેલ છે કે કેટલાક રિપોર્ટ અનુસાર આ તમામ વિડીયો જૂના છે. જે વિડીયોમાં વૃદ્ધની તપાસ ચાલી રહી છે તે વર્ષ 2025 નો હોવાનું મનાય છે. સૌથી મોટી વાત તો એ છે કે પાકિસ્તાનમાં ધુરંધર 2 ફિલ્મ રિલીઝ જ કરવામાં આવી નથી. ત્યાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. જો કે વિડીયો ફેક હોઈ શકે પણ ફિલ્મની કમાણીના આંકડા સાચા અને આશ્ચર્યજનક છે. 19 માર્ચે રિલીઝ થયેલી ધુરંધર 2 ફિલ્મ એ બોલિવૂડના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર આ ફિલ્મ ભારતની એવી પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે જેણે માત્ર 3 દિવસમાં જ લગભગ 370 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ભારતીય સિનેમાના ઇતિહાસનું સૌથી મોટું ઓપનિંગ વીકેન્ડ માનવામાં આવે છે. ફિલ્મનો ક્રેઝ એટલો છે કે લોકો એડવાન્સ બુકિંગ માટે પડાપડી કરી રહ્યા છે. ધુરંધર 2 ફિલ્મ એ હિન્દી સિનેમામાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. તે પહેલી એવી હિન્દી ફિલ્મ છે જેણે માત્ર એક જ દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કર્યું છે. રિલીઝના માત્ર 4 દિવસમાં જ આ ફિલ્મ ડોમેસ્ટિક, ઓવરસીઝ અને વર્લ્ડ વાઇડ એમ ત્રણેય માર્કેટમાં 2026ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ભારતીય બજારમાં સૌથી ઝડપથી 300 કરોડ કમાનારી આ ફિલ્મ બની ગઈ છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. ફિલ્મની સફળતા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે મેકર્સે આ ફિલ્મને 2200 થી વધુ વિદેશી સિનેમાઘરોની 3000 સ્ક્રીન્સ પર રિલીઝ કરી છે. ખાસ વાત એ છે કે યુક્રેન, અલ્બેનિયા, રોમાનિયા, મેક્સિકો અને સાયપ્રસ જેવા બિનપરંપરાગત બજારોમાં પણ ફિલ્મે શાનદાર દેખાવ કર્યો છે. જો આપણે કુલ આંકડાઓ પર નજર કરીએ તો ધુરંધર 2 એ અત્યાર સુધીમાં વિશ્વભરમાં અંદાજે 600 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. એટલે કે રિલીઝના ગણતરીના દિવસોમાં જ ફિલ્મ 700 કરોડના આંકડાને સ્પર્શી રહી છે. પ્રીપેડ પ્રિવ્યુઝ અને એડવાન્સ બુકિંગના કારણે ફિલ્મે પહેલા જ દિવસે 200 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું હતું, જે બોલિવૂડ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. સમીક્ષકોના મતે ધુરંધર 2 ની સફળતા પાછળ તેની વાર્તા, શાનદાર એક્શન અને પાછલા ભાગની લોકપ્રિયતા છે. ફિલ્મના ડાયલોગ્સ અને સિનેમેટોગ્રાફીના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. યુવાનોમાં આ ફિલ્મને લઈને જે ક્રેઝ છે
તેવો જાદુ ભાગ્યે જ કોઈ ફિલ્મમાં જોવા મળતો હોય છે. ભલે પાકિસ્તાને આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હોય, પરંતુ ત્યાંના સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ ફિલ્મની ચર્ચા કર્યા વગર રહી શકતા નથી, જે સાબિત કરે છે કે કલા અને મનોરંજનની કોઈ સરહદ હોતી નથી. તો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડીયો અંગે કહી શકાય કે ઇન્ટરનેટ પર દેખાતી દરેક વસ્તુ સાચી જ હોય તેવું હોતું નથી. ક્યારેક વિડીયો જૂના પણ હોઈ શકે છે. તેથી સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુ પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્યતા તપાસવી અનિવાર્ય છે. મીમ્સ અને મનોરંજન ચોક્કસ માણો, પરંતુ કોઈ પણ ફેક માહિતીને સત્ય માનીને શેર ન કરવી જોઈએ. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.